જૂનાગઢ જિલ્લામાં આજે ઇતિહાસ રચાયો છે। ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી હતી। ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવો વળાંક મળ્યો છે। જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી રહી છે। વિવિધ સંપ્રદાયના સાધુ સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા છે અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો છે। આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું। આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો। ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાધુ સંતોએ જણાવ્યું હતું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે। ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી છે। મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ સંતોના પ્રતિનિધિ મંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું। આ આવેદનપત્રમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે। તારીખ 23ના રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એનું મુખ્ય કારણ હતું કે ઘણા સમયથી આ ગિરનારમાં અવારનવાર કંઈક ને કંઈક બનાવો બનતા જ રહે છે। એમાંનો એક બનાવ એટલે સીતાવનની નજીકમાં જ 1-2 હજાર વાર જમીન કોઈ ચોક્કસ સમુદાયને આપી દેવામાં આવી અને આપી દેવાના કારણે, કારણ કે આપણે જોઈએ છીએ ગિરનાર એ અભયારણ્યમાં છે, ગિરનાર એ સેન્ચુરીમાં પણ છે, ગિરનારની આજુબાજુમાં પ્લાસ્ટિક પણ બેન છે, આજુબાજુના ગામડાઓમાં ખેતરોમાં કાંઈ પણ કરવું હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। આવી ઘણી બધી સમસ્યાઓ છે, છતાં 2000 વાર જમીન કેવી રીતે અપાણી, કોના માધ્યમથી અપાણી, કયા હેતુથી અપાણી, કોણે આપી, શા માટે આપી, આ બધા પ્રશ્નો લઈને ગિરનારમાં રહેતા તમામ સાધુ સંતો અને આજુબાજુમાં રહેતા સંતો અને જૂનાગઢની સનાતન ધર્મપ્રેમી જનતા કે જ્યારે સનાતનની વાત કોઈ આવે અને કાંઈ પણ જમીન જોતી હોય તો એ મળતી નથી, તો આ 2000 વાર જમીન કેવી રીતે મળી, એ વિષયને લઈ અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને આવેદનપત્રમાં તમામ સાધુ સંતો, જૂનાગઢની ધર્મપ્રેમી જનતા, તમામ સંપ્રદાયો લઈને બધાય કોઈ પણ ભેદ વગર જે સનાતનને માનનારા છે બધામાં જોડાયા છે। કારણ કે અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે, પછી દત્તાત્રેય ભગવાનનો પ્રશ્ન હોય, નિર્માણ લાડુનો પ્રશ્ન હોય, એ કુંડોનો પ્રશ્ન હોય, જંગલનો પ્રશ્ન હોય, ગોરખનાથ ટૂંકનો પ્રશ્ન હોય, આ ઘણા બધા પ્રશ્નો આપણે બધાએ જોયા છે, અવારનવાર બનતા રહે છે। આ બધાનું તાત્કાલિક અમલીકરણ થાય, આ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને શાંતિથી બધાય જે ધર્મનું જેનું છે એને અમને કોઈ તકલીફ નથી। જ્યાં જૈન ધર્મના લોકો। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।